નમસ્કાર. દિન વિશેષ 15 સપ્ટેમ્બર. એમ વિશ્વેશ્વરૈયા જન્મજયંતિ. સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જન્મ 15 સપ્ટેમ્બર 1860, અવસાન 14 એપ્રિલ 1962. ભારતીય ઇજનેર, રાજનેતા અને મૈસૂરના 19મા દિવાન હતા. લોક કલ્યાણના કાર્યોમાં તેમના યોગદાન બદલ જ્યોર્જ પંચમ દ્વારા તેમને બ્રિટિશ ભારતીય સામ્રાજ્યના નાઇટ કમાન્ડરની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે એશિયાની શ્રેષ્ઠ અને ત્રીજી સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ ઇજનેરી મહાવિદ્યાલય, પુણેમાંથી ઇજનેરની પદવી મેળવી હતી. તેમને 1955માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત થયું હતું. તેમનો જન્મદિવસ 15 સપ્ટેમ્બર તેમની સ્મૃતિમાં ભારતમાં રાષ્ટ્રીય ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ મૈસૂર શહેરના ઉત્તર પશ્ચિમ ઉપનગરમાં કૃષ્ણરાજા સાગર બંધના મુખ્ય ઇજનેર હતા અને હૈદરાબાદ શહેર માટે પૂર સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ઇજનેરોમાં એક તરીકે પણ સેવા આપી હતી. એમ વિશ્વેશ્વરૈયાનો જન્મ હાલના કર્ણાટક રાજ્યના મુદેનહલ્લાદી ગામમાં થયો હતો. સર એમ વિશ્વેશ્વરૈયાએ તેમનું પ્રાથમિક શિક્ષણ બેંગલુરુમાં તત્કાલીન બેંગ્લોર લીધું હતું. ત્યારબાદ મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી વિજ્ઞાનના વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સ્નાતકની પદવી બાદ તેઓ તત્કાલીન બોમ્બે યુનિવર્સિટી સંચાલિત પુણેની ઇજનેર કોલેજમાંથી સિવિલ એન્જિનિયરની પદવી હાંસલ કરી હતી. એમ વિશ્વેશ્વરૈયા સિવિલ ઇજનેરીની પદવી લઈને તેઓ મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતામાં જોડાયા હતા અને ત્યારબાદ ભારતીય સિંચાઈ આયોગમાં જોડાયા હતા. તેમના માર્ગદર્શન હેઠળ દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં વિવિધ સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકી હતી. એમ વિશ્વેશ્વરૈયા દ્વારા નિર્મિત સ્વયંસંચાલિત વોટર ફ્લડગેટની રચના પુણે નજીક આવેલ ખડકવાસલા ખાતે કરવામાં આવી હતી, જેનો પછીથી ઉપયોગ ગ્વાલિયર અને કૃષ્ણરાજા સાગર બંધના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હૈદરાબાદ શહેરની પૂર નિયંત્રણ યોજના અને વિશાખાપટ્ટનમ બંદરને ઘસારાથી થતું નુકસાન રોકવાની પ્રણાલીને બનાવવામાં ફાળો આપ્યો હતો. તેમના મૈસૂર રાજ્યના દિવાનપણા હેઠળ મૈસૂર રાજ્યના ઔદ્યોગિકરણ માટે મૈસૂર સોપ ફેક્ટરી, પેરાસિટોઇડ લેબ, મૈસૂર આયર્ન અને સ્ટીલ વર્કર્સ, જયચંદ્ર મહારાજેન્દ્ર પોલિટેકનિક, બેંગ્લોર કૃષિ વિદ્યાલય, વિશ્વેશ્વરૈયા ઇજનેરી મહાવિદ્યાલય અને સ્ટેટ બેંક ઓફ મૈસૂરની સ્થાપનામાં ભાગ ભજવ્યો હતો. 1908ની સાલમાં એમ વિશ્વેશ્વરૈયાની સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લીધી હતી. શરૂઆતમાં તેઓ હૈદરાબાદ રાજ્યમાં અને પછીથી મૈસૂર રાજ્યમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયા હતા. ઈસવીસન 1912ની સાલમાં તેઓ મૈસૂર રાજ્યના દિવાન પદે નિમાયા હતા. તે સમયગાળા દરમિયાન મૈસૂર રાજ્યમાં અનેક રેલવે લાઇન નાખવામાં આવી હતી. ઈસવીસન 1919ની સાલમાં તેઓ દિવાન તરીકે નિવૃત્ત થયા હતા. એવોર્ડ અને સન્માનો. તત્કાલીન બ્રિટિશ સરકાર દ્વારા ઓર્ડર ઓફ એમ્પાયરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તત્કાલીન બ્રિટિશ સરકાર દ્વારા નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઈસવીસન 1955માં ભારત સરકાર દ્વારા એમ વિશ્વેશ્વરૈયાને ભારત રત્નનો ખિતાબ આપવામાં આવ્યો હતો. હેપી ઇજનેર ડે. અલ્પા સથવારાના. જય હિન્દ.